હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા પૂર્ણ કરેલા છે. તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને સોલ્વ કરીશું સ્વાધ્યાયના દાખલાઓ. જેમાં જોઈએ છીએ સ્વાધ્યાય 11.2 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાય 2 ની રકમમાં તમને આપેલું છે કે સીઝિયમ ધાતુ માટે વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ છે. તો વર્ક ફંક્શન φ0 જેનું સૂત્ર થશે hf0 અને એ આપેલ છે 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ. આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે જ્યારે કોઈ પ્રકાશ આ સીઝિયમ ધાતુ ઉપર પડે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો એ જે પ્રકાશ સીઝિયમ ધાતુ ઉપર પડે છે એ પ્રકાશની ફ્રીક્વન્સી આપેલી છે જે આ પ્રમાણે છે f = 6×1014 હર્ટ્ઝ. રાઈટ? તો જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ફોટો ઇલેક્ટ્રિક મેથડ દ્વારા થાય છે. તો એના માટે મિત્રો આપણને ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે. એક તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેને આપણે k મેક્સિમમ કહી દઈએ. બરાબર? બીજા ભાગમાં મિત્રો આપણને કીધેલું છે કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરો, એટલે કે V0 ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને ત્રીજા ભાગમાં જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, એટલે કે V મેક્સિમમ. રાઈટ? તો ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. K મેક્સિમમ એટલે પાર્ટ A, V0 એટલે કે પાર્ટ B અને V મેક્સિમમ એટલે કે પાર્ટ C. રાઈટ? તો સૌપ્રથમ આપણે K મેક્સિમમ એટલે મહત્તમ ગતિ ઉર્જા ફાઇન્ડ આઉટ કરવા માટે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન યુઝ કરીએ છીએ, જે આ પ્રમાણે છે. જુઓ તો hf = φ0 + k મેક્સિમમ. બોલો, એમાંથી k મેક્સિમમ શોધવાના છે તો એને કરતા બનાવો તો hf - φ0 થશે. રાઈટ? ચલો, h ની વેલ્યુ 6.625 × 10⁻⁴ બોલો, f ની વેલ્યુ 6×10⁻14 માઈનસ φ0 તો 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ. ઇલેક્ટ્રિક વોલ્ટ માંથી જ્યુલ માં કન્વર્ટ કરીશું એટલે 2.14 × 1.6×10⁻19. રાઈટ? હવે મિત્રો આપણને ખ્યાલ છે કે બાદબાકી હોય અથવા સરવાળો હોય તો બંને પદ માટે 10⁻1 સમાન બનાવવી પડે. રાઈટ? તો આપણે સૌપ્રથમ ગુણાકાર કરીએ છીએ, સાદુરૂપ આપીએ, 10⁻માં પણ કન્વર્ટ કરીએ એટલે 39.75 × 10⁻20 માઈનસ આનો ગુણાકાર કરીએ એટલે 3.424 × 10⁻19. તો હવે આપણને ખ્યાલ આવે કે આ બાજુ 10⁻19 બનાવવાની અથવા તો આ બાજુ 10⁻20 બનાવવાની. રાઈટ? અને પછી છેવટે 10 ની જે ઘાત બનાવી હોય -19 કે -20 એ કોમન કાઢવાની અને પછી બાદબાકી કરવી પડે. રાઈટ? તો એ મેથડ આપણને ખ્યાલ જ છે. એના આધારે મિત્રો ફાઇનલી આન્સર આવશે k મેક્સિમમ 5.44 × 10⁻20 અને આન્સર જૂલમાં મળશે. તો બોલો, ફર્સ્ટ પાર્ટ ક્લિયર થઈ ગયો છે. હવે જોઈએ સેકન્ડ પાર્ટ, જેમાં આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનું છે. તેના માટેનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે, k મેક્સિમમ = ev0. રાઈટ? k મેક્સિમમ = ev0. બોલો, v0 શોધવાના છે તો k મેક્સિમમ / e થશે. k મેક્સિમમ આપણે શોધેલા છે 5.44 × 10⁻20. સ્મોલ e આપણને ખ્યાલ છે 1.6 × 10⁻19. કરો ભાગાકાર, તરત આન્સર આવી જશે 0.34 વોલ્ટ. બોલો, બીજો પાર્ટ પણ સિમ્પલ છે. હવે જોઈએ ત્રીજો પાર્ટ. ત્રીજા પાર્ટમાં આપણે મહત્તમ વેગ શોધવાનું છે, v મેક્સિમમ. તો k મેક્સિમમ નું સૂત્ર એપ્લાય કરીએ, ½ mv² મેક્સિમમ. રાઈટ? k મેક્સિમમ = ½ mv² મેક્સિમમ. ચલો, v મેક્સિમમ ને કરતા બનાવો તો 2k મેક્સિમમ / m થશે, પરંતુ વર્ગ છે, દૂર કરવા માટે વર્ગમૂળ લઈ લઈએ એટલે v મેક્સિમમ નું સૂત્ર મળશે વર્ગમૂળમાં 2k મેક્સિમમ / m. રાઈટ? ચલો, 2 as it is. બોલો, k મેક્સિમમ 5.44 × 10⁻20. બોલો, m એટલે કે દળ. કોનું દળ લઈશું? તો ઇલેક્ટ્રોનનું દળ લઈશું. રાઈટ?
કારણ કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એના માટે આપણે મહત્તમ વેગ શોધી રહ્યા છીએ. તો દળ પણ કોનું આવે? ઉત્સર્જતા ઇલેક્ટ્રોનનું, અને ઇલેક્ટ્રોનનું દળ આપણે ધ્યાનમાં લેવું પડે. તો ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. ચલો આનું સાદું રૂપ આપીએ. હવે મિત્રો આમાં પણ ધ્યાન રાખવાનું કે આપણે અગાઉ પણ કહેતા આવ્યા છીએ કે જ્યારે પણ વર્ગમૂળ લેવાનું હોય ત્યારે 10 ની ઘાત એવી રાખવાની કે જેને આપણે 2 વડે ડિવાઈડ કરી શકીએ, રાઈટ? એટલે 10 ની ઘાત નું સાદું રૂપ આપવાનું, 10 ની ઘાત 2 વડે ડિવાઈડ થતી હોય એવી કન્વર્ટ કરવાની પોઈન્ટ આગા પાછી કરીને, અને પછી છેલ્લે વર્ગમૂળ લેવાનું. તો જ્યારે મિત્રો ફાઇનલી વર્ગમૂળ લઈશું ત્યારે ફાઇનલ આન્સર આવશે 3.45 × 10⁵ મીટર પર સેકન્ડ. બોલો ક્લિયર? સાદું રૂપ 11મા ધોરણથી આપણે શીખતા આવેલા છીએ, બરાબર છે? એટલે એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થવો જોઈએ નહીં, કારણ કે આટલેથી આગળ આન્સર લાવવો, બરાબર, એ આપણે નીચલા સ્ટાન્ડર્ડ થી શીખતા આવેલા છીએ, અને એના માટે કેલ્ક્યુલેટરનો પણ યુઝ આપણે કરી શકીએ છીએ, બરાબર? તો હવે 12th સ્ટાન્ડર્ડમાં એ સાદું રૂપ કેલ્ક્યુલેટરનો યુઝ આપણે શીખવાડવાની જરૂરિયાત ન હોવી જોઈએ. તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થી મિત્રોને આ આન્સર લાવવામાં પ્રોબ્લેમ થાય છે, અને આટલે સુધી ગણતરી કમ્પ્લીટ હોય, આટલે સુધી કમ્પ્લીટ હોય, અને ફાઇનલ આન્સરમાં માર્ક્સ કપાય છે અને અડધો માર્ક્સ કટ થઈ જાય છે. તો એવી ભૂલ ન થાય. ઉતાવળમાં ક્યાંય પણ પોઈન્ટ આગા પાછી ના થઈ જાય, 10 ની ઘાતમાં પ્લસ માઇનસ ના થઈ જાય, એ બધું જ પરીક્ષામાં ધ્યાન રાખવાનું, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.4, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના ચોથા દાખલાની રકમમાં તમને કીધેલું છે કે હિલિયમ નિયોન લેઝર વડે એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. આ એકરંગી પ્રકાશ જે ઉત્પન્ન થાય છે એના માટે એ પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે, જે આ પ્રમાણે છે. λ = 632.8 નેનોમીટર. અને એ જ પ્રકાશ માટે પાવર પણ આપી દીધેલો છે, જે આ પ્રમાણે છે. પાવર P = 9.42 મિલીવોટ, રાઈટ? તો મિત્રો આપણને 3 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે કે જે એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશ માટે આપણને કીધેલું છે કે ફોટોનની ઊર્જા શોધો અને ફોટોનનું વેગમાન શોધો. તો પહેલા પાર્ટમાં ફોટોનની ઊર્જા E અને ફોટોનનું વેગમાન P, બે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. બીજા પાર્ટ માટે મિત્રો કીધેલું છે કે જે એકરંગી પ્રકાશ આપાત થાય છે એ એકરંગી પ્રકાશ માટે આપણે 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા શોધવાનું કીધેલું છે. એટલે n/t આપણે શોધવાના છે. અને જ્યારે રકમમાં કીધેલું છે કે વેગમાન એ ફોટોનના વેગમાન જેટલું હોય, હિલિયમનું વેગમાન એ ફોટોનના વેગમાન જેટલું હોય, p જેટલું છે, ત્યારે એનો વેગ આપણે શોધવાનું કીધેલું છે. એટલે વેગ v આપણે શોધવાના છે, રાઈટ? ઓકે. તો ફર્સ્ટ પાર્ટમાં આપણે ફોટોનની ઊર્જા શોધવાની છે. બોલો ફોટોનની ઊર્જાનું સૂત્ર E = hf, રાઈટ? તો એક ફોટોનની ઊર્જા E = hf. બોલો f આપેલા છે? નથી આપેલા. તો f નું સૂત્ર c/λ, એટલે સૂત્ર થઈ જાય hc/λ. બોલો h ની વેલ્યુ 6.625 × 10⁻34, c ની વેલ્યુ 3 × 10⁸, અને લેમ્બડા આપેલા છે 632.8 × 10⁻9 નેનોમીટર છે. એટલે નેનો માટે 10⁻9, રાઈટ? ચલો આનું સાદું રૂપ આપો. એટલે ફોટોનની ઊર્જા E આપણને મળી જશે 3.14 × 10⁻19 જૂલ. આ જે આન્સર આવે જૂલમાં આવ્યો, એને ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવાનો છે. તો શું કરવું પડે? 1.6 × 10⁻19 વડે ડિવાઈડ કરવા પડશે, રાઈટ? તો જુઓ 3.14 × 10⁻19 છેદમાં 1.6 × 10⁻19, એટલે જે આન્સર આવશે એ ઇલેક્ટ્રિક વોલ્ટમાં આવશે, 1.96 ઇલેક્ટ્રિક વોટ. બોલો ફોટોનની ઊર્જા મળી ગઈ. હવે ફોટોનનું વેગમાન જોઈએ છે, રાઈટ? તો મિત્રો યાદ રાખો, વેગમાનનું સૂત્ર શું છે? P = mv. પરંતુ જ્યારે ફોટોનની વાત ચાલતી હોય ત્યારે વેગ
પ્રકાશનો વેગ લેવો પડે, જેનો સિમ્બોલ આપણે શું લઈએ છીએ? c. એટલે સૂત્ર યાદ રાખવાનું p = mc, રાઈટ? p = mc. પરંતુ ફોટોનની વાત ચાલતી હોય ત્યારે આપણે આઇન્સ્ટાઈનનું સૂત્ર યુઝ કરી શકીએ, E = mc². યાદ રાખજો ખાસ, E = mc². બોલો m = e/c² લખાય, તો આપણે m ની જગ્યાએ e/c² લખેલા છે. c as it is, ઉપર નીચે c કેન્સલ એટલે સૂત્ર થઈ ગયું e/c. તો હવેથી ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખવાનું. બોલો ફોટોનની ઊર્જાનું સૂત્ર p = e/c. આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લેવાનું હવે, એટલે MCQ થોડા સરળ પડી રહેશે અને થોડા જલ્દી સોલ્વ થઈ શકે, રાઈટ? એટલે ટાઈમ આપણે બચાવી શકીએ છીએ, બરાબર? પરંતુ હજી પણ આ વેગમાનનું સૂત્ર p = e/c ક્યારે વાપરી શકીએ? જ્યારે ફોટોનની ચર્ચા થતી હોય ત્યારે, રાઈટ? ચલો તો E ફોટોનની ઊર્જા આપણે શોધેલી છે 3.14 × 10⁻⁹ c પ્રકાશનો વેગ 3 × 10⁸ કરો ભાગાકાર એટલે ફોટોનનું વેગમાન મળશે 1.046 × 10⁻27 ન્યૂટન/સેકન્ડ, રાઈટ? બોલો તો પહેલો પાર્ટ ક્લિયર. હવે બીજો પાર્ટ, 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા આપણે શોધવાની છે, જેના માટે આપણને પાવર આપેલો છે. બોલો તો પાવરનું સૂત્ર ધોરણ 11 માં ભણી ગયા, બરાબર? એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે, બરાબર? તો પાવરનું સૂત્ર P = W/T. પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કાર્ય ઊર્જા પ્રમેય પરથી કે કાર્ય એ જ ઊર્જા છે, એટલે W ની જગ્યાએ આપણે E સિમ્બોલ લખી દઈએ છીએ. કાર્ય ભાગ્યા સમય અથવા તો ઊર્જા ભાગ્યા સમય, રાઈટ? એટલે E/T. પરંતુ E એ ઊર્જા છે, એટલે કે જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એની ટોટલ ઊર્જા છે. સોરી, આપાત થતો પ્રકાશ, આપાત થતો જે પ્રકાશ છે એની ટોટલ ઊર્જા છે. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે એક ફોટોનની ઊર્જા hf હોય તો જે આપાત થતો પ્રકાશ છે એમાં કેટલા ફોટોન છે આપણને ખ્યાલ નથી, તો આપણે ધારી લઈએ ટોટલ n ફોટોન છે. એક ફોટોનની ઊર્જા hf હોય, બોલો તો n ફોટોનની ઊર્જા nhf થાય, રાઈટ? એટલે nhf/t, રાઈટ? બોલો hf ની જગ્યાએ આપણે E લખી શકીએ. hf ની જગ્યાએ ફોટોનની ઊર્જા E સિમ્બોલ લખી દઈએ છીએ, એટલે ne/t as it is. બોલો આપણે શું શોધવાનું છે? 1 સેકન્ડમાં આપાત થતા ફોટોનની સંખ્યા કેટલી, જે થાય n/t. તો n/t ને કરતા બનાવો તો E છેદમાં આવી જાય, એટલે n/t = p/e. હવેથી આ સૂત્ર પણ ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. 1 સેકન્ડમાં આપાત થતા અથવા તો ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા n/t. જો પાવર અને ઊર્જા આપેલ હોય તો સૂત્ર વાપરવાનું p/e. n/t = p/e. ચલો પાવર રકમમાં આપેલ છે 9.42 મિલીવોટ, એટલે 9.42 મિલીવોટ છે, એટલે કે 10⁻³ છેદમાં ઊર્જા 3.14 × 10⁻19. ચલો સાદુરૂપ આપો તો 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા આપણને મળી જશે 3 × 10⁻16. બોલો ક્લિયર? જોઈએ ત્રીજો પાર્ટ. ત્રીજા પાર્ટમાં આપણે વેગ શોધવાનો છે, પરંતુ કીધેલું છે કે જે વેગમાન છે એ ફોટોનના વેગમાન જેટલું હોય ત્યારે જ આપણે વેગ શોધવાનો છે. તો ફોટોનનું વેગમાન, જેનું સૂત્ર આપણે લઈએ P = mv. P = mv. બોલો વેગને કરતા બનાવો તો p/m થઈ જશે. તો p ફોટોનનું વેગમાન લઈ લેવાનું 1.046 × 10⁻27 અને m તો દળ લેવાનું છે પ્રોટોનનું, બરાબર છે? કારણ કે હાઇડ્રોજન માટે એ જ લેવું પડશે 1.67 × 10⁻27. ચલો આનો ભાગાકાર કરો એટલે વેગ આપણને મળી જશે 0.62 મીટર/સેકન્ડ. બોલો ક્લિયર? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.5, જેની રકમ આ પ્રમાણે છે.
મિત્રો સ્વાધ્યાયના 5મા દાખલાની રકમમાં કીધેલું છે કે સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ પૃથ્વી પર આપાત થાય છે એ ફોટોન સ્વરૂપે આપાત થાય છે. તો એ આપાત થતા પ્રકાશની તીવ્રતા રકમમાં આપેલી છે, જે આ પ્રમાણે છે. I equal to 1.388 ગુણ્યા 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. તો મિત્રો આપણને રકમમાં કીધેલું છે કે એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા equal to 550 નેનોમીટર છે. તો જે પ્રકાશ આપાત થાય છે એ 1 સેકન્ડ દરમિયાન 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા એરિયામાં કેટલા ફોટોન્સ આપાત કરી શકે 1 સેકન્ડમાં. એટલે સમય t equal to 1 સેકન્ડ. એરિયા કેટલો છે તો 1 મીટર સ્ક્વેર જેટલો, 1 ચોરસ મીટર સ્ક્વેર, રાઈટ? એટલે E equal to 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ થયું. કેટલા ફોટોન્સ આપાત થાય છે? માની લો કે n ફોટોન્સ આપાત થાય છે, તો એ n આપણે શોધવાના છે. ઓકે, તો હવે મિત્રો તીવ્રતા I જેનું સૂત્ર ખાસ યાદ રાખવાનું, કારણ કે અત્યાર સુધી જેટલા પણ દાખલા સોલ્વ કર્યા, થિયરી સોલ્વ કરી, એ દરેકમાં ક્યાંય તીવ્રતાનું સૂત્ર નથી આવ્યું. તો મિત્રો ખાસ યાદ રાખો તીવ્રતાની વ્યાખ્યા, જેના આધારે એનું સૂત્ર આપણને યાદ રહેશે, રાઈટ? અથવા તો સૂત્રના આધારે તમે વ્યાખ્યા પણ યાદ રાખી શકો છો, જે રીત તમને બેટર લાગી રહી, રાઈટ? પરંતુ તીવ્રતાની વ્યાખ્યા આ રીતે છે કે એક ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં આપાત થતી ઉર્જા, જેને પ્રકાશની તીવ્રતા કહે છે. એક ક્ષેત્રફળ દીઠ 1 સેકન્ડમાં આપાત થતી ઉર્જા, જેને તીવ્રતા કહે છે. તો એક ક્ષેત્રફળ દીઠ એટલે ક્ષેત્રફળ એ છેદમાં આવે, 1 સેકન્ડ દીઠ એટલે સમય t પણ છેદમાં આવે, આપાત થતી ઉર્જા એટલે ઉર્જા E અંશમાં આવશે, ને પ્રકાશની તીવ્રતા I કહે છે. બોલો, સૂત્ર ખ્યાલ આવી ગયો? I equal to E/AT. જેમાં આપણને ખ્યાલ છે કે જે રાશિ છેદમાં હોય એને 1 એકમ તરીકે લેવાની. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતી ઉર્જા, જેને તીવ્રતા I કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો હવેથી આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું છે આપણે, બરાબર? I equal to E/AT. E શું છે? તો આપાત થતા પ્રકાશની ટોટલ ઉર્જા છે. એ આપાત થતા પ્રકાશમાં કેટલા ફોટોન્સ છે એ ફોટોન્સ જ આપણે શોધવાના છે. તો આપણે ધારી લીધું n ફોટોન છે, તો એક ફોટોનની ઉર્જા hf હોય. બોલો, તો n ફોટોનની ઉર્જા nhf થશે. એટલે ઉર્જા E ની જગ્યાએ nhf upon AT. પરંતુ f આપેલા નથી, એની જગ્યાએ લેમ્બડા આપેલ છે. તો f અને લેમ્બડા વચ્ચેનું રિલેશન f equal to c/લેમ્બડા. એટલે nh f ની જગ્યાએ c/લેમ્બડા અને AT as it is. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો n ને કરતા બનાવો, તો AT લેમ્બડા into I, AT લેમ્બડા into I upon hc બાકી રહ્યા, તો upon hc. હવે સિમ્પલ કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું છે. ચલો, I ની વેલ્યુ 1.388 ગુણ્યા 10⁻³ E ની વેલ્યુ 1, T ની વેલ્યુ 1 અને લેમ્બડાની વેલ્યુ 550 નેનોમીટર છે, એટલે કે 10⁻⁹ વડે ગુણવા પડશે. છેદમાં h આપણને ખ્યાલ 6.625 ગુણ્યા 10⁻34, c પણ આપણને ખ્યાલ 3 ગુણ્યા 10⁸. ચલો, આનું સાદુરૂપ આપો તો 763.4 ગુણ્યા 10⁻⁶ છેદમાં 19.87 ગુણ્યા 10⁻26. આનો ભાગાકાર કરો એટલે આપાત થતા ફોટોનની સંખ્યા મળી જશે, n, જે મળે છે 3.8 ગુણ્યા 10⁻21. 1 સેકન્ડ દરમિયાન 1 મીટર સ્ક્વેર જેટલું એરિયા જે હોય એ એરિયામાં આટલા ફોટોન્સ આપાત થાય છે, 3.8 ગુણ્યા 10⁻21 જેટલા, રાઈટ? મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.6, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 6થા દાખલાની રકમમાં કીધેલું છે કે ફોટો ઇલેક્ટ્રિકના એક પ્રયોગ દરમિયાન સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આવૃત્તિ f, V0 વિરુદ્ધ f નો આલેખ દોરવામાં આવ્યો. તો એ આલેખનો ઢાળ આપી દીધેલો છે, જે આ પ્રમાણે છે.
ઢાળ m ઇક્વલ ટુ 4.12 ગુણ્યા 10 ની માઈનસ 15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો આ વેલ્યુ માટે આપણે પ્લાન્ક અચળાંક h ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. પ્લાન્ક અચળાંક h ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. મિત્રો h પ્લાન્ક અચળાંકની વેલ્યુ આપણને ખ્યાલ છે કારણ કે એક અચળાંક છે, પરંતુ અત્યારે રકમમાં એવું કીધેલું છે કે ઢાળ આપી દીધેલો છે, તો એ ઢાળ માટે પ્લાન્ક અચળાંક કેટલો થાય, રાઈટ? તો મિત્રો યાદ કરો, ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન, આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન આપણે ભણી ગયા, જેમાં આપણે એક આલેખ ડ્રો કર્યો હતો V0 વિરુદ્ધ F નો આલેખ, જેના માટે આપણે ઢાળ નક્કી કર્યો હતો. ઢાળ m ઇક્વલ ટુ સૂત્ર હતું h/e. થિયરી જુઓ તો તમને તરત જ ખ્યાલ આવશે, રાઈટ? ઢાળ m ઇક્વલ ટુ h/e. તો એ સૂત્ર એપ્લાય કરીએ છીએ, m ઇક્વલ ટુ h/e. બોલો h શોધવાના, તો m ની સૂત્ર થશે, m આપી દીધેલા છે 4.12 ગુણ્યા 10 ની માઈનસ 15, e આપણને ખ્યાલ છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. ચલો ગુણાકાર કરીએ તો આન્સર આવશે 6.59 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ, રાઈટ? એટલે આ મેથડ જે વેલ્યુ આપેલી છે એનો યુઝ કરીને આપણે પ્લાન્ક અચળાંક શોધવાનો હતો. તો એ મળે છે 6.59 ગુણ્યા 10 ની માઈનસ 34 જૂલ ઇન્ટુ સેકન્ડ, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.7, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 7મા દાખલાની રકમમાં તમને કીધેલું છે કે સોડિયમ લેમ્પનો પાવર 100 વોટ જેટલો છે, એટલે પાવર P ઇક્વલ ટુ 100 વોટ. આ સોડિયમ લેમ્પમાંથી જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે એ પ્રકાશ દરેક દિશામાં એક સરખો ફેલાય છે, જેના માટે તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા ઇક્વલ ટુ 589 નેનોમીટર. તો જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશ માટે ફોટોનની ઊર્જા શોધવાની છે, એટલે ઊર્જા E આપણે શોધવાની છે, અને 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, એટલે કે n/t આપણે શોધવાના છે, રાઈટ? તો ફર્સ્ટ પાર્ટમાં ફોટોનની ઊર્જા શોધવાની છે, જેનું સૂત્ર થશે E ઇક્વલ ટુ hf. બોલો f આપેલા છે, f આપેલા નથી, એની જગ્યાએ લેમ્બડા આપેલા છે. બોલો તો f અને લેમ્બડા વચ્ચેનું રિલેશન તો hc/λ. એટલે મિત્રો જ્યારે પણ લેમ્બડા આપેલ હોય, f આપેલા ન હોય, ત્યારે ઊર્જાનું સૂત્ર વાપરવાનું E ઇક્વલ ટુ hc/λ, રાઈટ? તો E ઇક્વલ ટુ hc/λ. બોલો h 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34, c ની વેલ્યુ 3 ગુણ્યા 10 ની 8 છેદમાં લેમ્બડા આપેલા છે 589 નેનોમીટર, એટલે કે 10 ની માઈનસ 9 તો આનું સાદુરૂપ આપો, જે આન્સર આવશે 3.37 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ. આ આન્સર જૂલમાં આવ્યું, એને ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરો તો ડિવાઇડ બાય 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19, રાઈટ? એટલે આન્સર આવશે 2.10 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો ફર્સ્ટ પાર્ટ ક્લિયર. જોઈએ સેકન્ડ પાર્ટ, જેમાં આપણે 1 સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા આપણે નક્કી કરવાની છે, n/t શોધવાના છે. તો મિત્રો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું, જ્યારે પણ n/t શોધવાના હોય ત્યારે જો પાવર આપી દીધેલો હોય, ઊર્જા આપી દીધેલો હોય, તો આપણે સૂત્ર વાપરવાનું p/e. p/e જેની ગણતરી આપણે અહીં દર્શાવેલી છે. પાવર ઉપરથી આ બધા જ સ્ટેપ ઉપરથી ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખવાનું, n/t equal to p/e. n/t equal to p/e. ચલો p આપેલા છે 100 વોટ. બોલો e આપણે શોધેલા 3.37 ગુણ્યા 10 ની માઈનસ 19. તો આનું સાદુરૂપ આપો, એટલે 1 સેકન્ડમાં ફોટોનની સંખ્યા આપણને મળી જશે 2.96 ગુણ્યા 10 ની 20, રાઈટ? એટલે કેટલાક સૂત્રો આવી રીતે ડાયરેક્ટ યાદ રાખી લેવા, તો MCQ સોલ્વ કરવા સરળ બની રહેશે. ક્યાંક આપણે કંઈક સમય બચાવી શકીશું અને પેપર જલ્દી કમ્પ્લીટ કરી શકીશું, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.8, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 8મા દાખલાની રકમમાં આપણને આપેલું છે કે કોઈ એક ધાતુ માટે
થ્રેશોલ્ડ આવૃત્તિ f0 જે છે 3.3 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ, અને હવે એ ધાતુ ઉપર કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે છે. એ પ્રકાશની આવૃત્તિ આપેલી છે f = 8.2 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ. તો એમાંથી એટલે કે એ ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય છે. તો એ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજ ધેટ મીન્સ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઈટ? તો થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલ છે f0 અને આવૃત્તિ પ્રકાશની આવૃત્તિ f આપેલ છે અને V0 સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો આપણે આઇન્સ્ટાઇન ફોટો ઇક્વેશન ધ્યાનમાં લઈએ છીએ. hf = hf0 + k maximum. રાઈટ? ચલો k maximum ને કરતા બનાવો, કારણ કે આપણે શું શોધવાના છે? V0. તો k maximum અને V0 વચ્ચેનું રિલેશન છે k maximum = eV0. રાઈટ? એટલે k maximum ને કરતા બનાવીએ છીએ તો સૂત્ર થશે hf - hf0. રાઈટ? ચલો k maximum ની જગ્યાએ eV0 લખી દઈએ છીએ. આ સ્ટેપમાંથી બોલો h કોમન નીકળશે તો f - f0. બરાબર છે? ચલો V0 ને કરતા બનાવો તો e છેદમાં આવી જશે એટલે h કોમન છે તો f - f0 / e. રાઈટ? ચલો કિંમત મૂકી દઈએ. h 6.625 ગુણ્યા 10 ની -34 f 8.2 ગુણ્યા 10 ની 14 f0 3.3 ગુણ્યા 10 ની 14 અને છેદમાં e 1.6 ગુણ્યા 10 ની -19. બરાબર? ચલો આનું સાદુરૂપ આપો તો આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ મળી જશે 2.03 વોલ્ટ. રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.9 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 9મા દાખલાની રકમમાં આપણને એક ધાતુ માટે વર્ક ફંક્શન આપેલ છે φ0 = 4.2 ઇલેક્ટ્રિક વોલ્ટ. હવે આ ધાતુ ઉપર કોઈક પ્રકાશ આપાત કરવામાં આવે છે. એ પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે λ = 330 નેનોમીટર. તો આપણને મિત્રો રકમમાં ક્વેશ્ચન કરેલો છે કે જ્યારે ધાતુ ઉપર પ્રકાશ આપાત થાય છે ત્યારે શું આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં થાય? રાઈટ? તો સિમ્પલ છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થાય? જ્યારે જે ઉત્સર્જાતી ઊર્જા છે એ ઊર્જા વર્ક ફંક્શન જેટલી હોવી જોઈએ અથવા વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ. રાઈટ? એ કન્ડિશન છે કે ઉત્સર્જાતી ઊર્જા E greater than equal to work function φ0. રાઈટ? તો આપણે ચેક કરી લઈએ કે જે ઉત્સર્જાતી ઊર્જા છે એ કેટલી મળે છે. તો ઊર્જા E = hf, પરંતુ f આપેલા નથી, લેમ્બડા આપેલ છે. તો f નું સૂત્ર c/λ એટલે hc/λ. બોલો h ની વેલ્યુ 6.625 ગુણ્યા 10 ની -34, c ની વેલ્યુ 3 ગુણ્યા 10 ની 8 લેમ્બડા ની વેલ્યુ 330 ગુણ્યા 10 ની -9. રાઈટ? ચલો સાદુરૂપ આપો તો ઊર્જા 6.023 ગુણ્યા 10 ની -19 જૂલ મળે છે, જેને જૂલમાંથી ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરીએ એટલે ડિવાઇડ બાય 1.6 ગુણ્યા 10 ની -19 તો આન્સર આવશે 3.76 ઇલેક્ટ્રિક વોલ્ટ. હવે ફરીથી રિપીટ કરું છું. જો આ ઊર્જા વર્ક ફંક્શન કરતા વધારે હોય અથવા તેના જેટલી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પરંતુ અત્યારે ચેક કરીએ તો મળેલી ઊર્જા વર્ક ફંક્શન કરતા ઓછી છે. તો સિમ્પલ છે, E φ0 હોવાથી ઇલેક્ટ્રોન. મિત્રો હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.10 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 10મા દાખલાની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક ધાતુ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. આ પ્રકાશ માટે આવૃત્તિ f = 7.21 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ જેટલી છે.
હવે જ્યારે આ ધાતુ પર પ્રકાશ આપાત થાય છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ઇલેક્ટ્રોન માટે મહત્તમ વેગ v મેક્સિમમ 6 × 10⁵ મીટર પર સેકન્ડ છે. તો જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન છે, જેના માટે આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે, એટલે કે f0 ફાઇન્ડ આઉટ કરવાના છે. રાઈટ, f આપેલ છે, f0 શોધવાના છે, v મેક્સિમમ આપેલા છે. તો આપણે આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન યુઝ કરીએ છીએ. hf hf0 plus half mv² maximum. રાઈટ, k મેક્સિમમ થાય, પરંતુ k મેક્સિમમ નું સૂત્ર શું થાય? 1/2 mv² maximum. રાઈટ, તો આપણે f0 શોધવાના છે. તેને કરતા બનાવવાનો ટ્રાય કરીએ. hf0 ને કરતા બનાવીએ તો 1/2 mv maximum² ડાબી તરફ આવશે, જે માઈનસ થઈ જશે. રાઈટ, અને હજી પણ f0 ને કરતા બનાવો તો h છેદમાં આવશે. તો f0 ચલો અહીંયાથી h કેન્સલ થઈ જશે, એટલે f mv² maximum upon 2 ના છેદમાં h આવી જશે, 2h. રાઈટ, સિમ્પલ છે. અને હવે કિંમતો મૂકી સાદુરૂપ આપવાનું છે. ચલો f ની વેલ્યુ 7.21 × 10⁻14 માઈનસ m ઇલેક્ટ્રોનનું દળ. રકમ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનનું દળ ધ્યાનમાં લેવું પડશે. 9.1 × 10⁻31 v મેક્સિમમ નો વર્ગ, તો v મેક્સિમમ 6 × 10⁵ એનો વર્ગ છે, છેદમાં 2 × h 6.625 × 10⁻34. ચલો આનું સાદુરૂપ આપો તો 7.21 × 10⁻14 એઝ ઇટ ઇઝ છે, અને ફક્ત આનું સાદુરૂપ કેટલું થશે? તો 2.472 × 10⁻14. બરાબર. ચલો હવે બાદબાકી કરીએ તો આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ f0 મળી જશે 4.73 × 10⁻14 હર્ટ્ઝ. બોલો, સિમ્પલ છે મિત્રો. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાયનો 11મો દાખલો, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના 11મા દાખલાની રકમમાં તમને આપેલું છે કે આર્ગન લેઝર વડે પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે. તો એ પ્રકાશ જે ઉત્પન્ન થાય છે એના માટે તરંગ લંબાઈ આપેલી છે, લેમ્બડા = 488 નેનોમીટર. અને જ્યારે એના વડે પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે આર્ગન લેઝર વડે, તો એ પ્રકાશ સીધો જ ઇલેક્ટ્રોડ્સ ઉપર આપાત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોડ્સ છે એની ઉપર આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલ પ્રકાશ આપાત કરવામાં આવે છે. પરિણામી ઇલેક્ટ્રોડ્સમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેના માટે કટ ઓફ વોલ્ટેજ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલ છે, v0 = 0.38 વોલ્ટ. તો મિત્રો, રકમમાં આપણને ક્વેશ્ચન કરેલો છે કે જે ઇલેક્ટ્રોડ્સ વાપરેલો છે એ ઇલેક્ટ્રોડ્સ તરીકે જે ધાતુ વાપરેલી છે એ ધાતુ માટે વર્ક ફંક્શન કેટલું છે, એટલે કે φ0 આપણે શોધવાના છે. રાઈટ, તો લેમ્બડા આપેલ છે, v0 પણ આપેલ છે અને φ0 શોધવાના છે. તો આપણે આઇન્સ્ટાઈન ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. hf = hf0. બોલો, hf0 ની જગ્યાએ φ0 લખાશે. બરાબર, પ્લસ k મેક્સિમમ, પરંતુ k મેક્સિમમ ની જગ્યાએ ev0 લખાશે. રાઈટ, ચલો φ0 આપણે શોધવાના છે, તો એને કરતા બનાવો તો સૂત્ર શું થશે? hf - ev0. બરાબર. બોલો, f આપેલા છે, નથી આપેલા, તો hc/λ - ev0. રાઈટ, ચલો h ની વેલ્યુ 6.625 × 10⁻34, c ની વેલ્યુ 3 × 10⁸, લેમ્બડા ની વેલ્યુ 488 નેનોમીટર છે, એટલે કે 10⁻9, માઈનસ e ની વેલ્યુ 1.6 × 10⁻19, v0 ની વેલ્યુ 0.38. બરાબર. ચલો આનું સાદુરૂપ આપીએ તો આનું સાદુરૂપ મળશે 4.073 × 10⁻19 માઈનસ આનું સાદુરૂપ 0.668 × 10⁻19. તો હવે બંનેની બાદબાકી કરી દઈએ એટલે આન્સર આપણને જૂલમાં મળી જશે. φ0 વર્ક ફંક્શન જે મળે છે 3.465 × 10⁻19 જૂલ.
પરંતુ જો આન્સર આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં લાવવો હોય તો ડિવાઇડ બાય 1.6 ગુણ્યા 10 - 19 કરવા પડશે. ડિવાઇડ કરીએ તો આન્સર ફાઇનલી મળે છે 2.16 ઇલેક્ટ્રિક વોલ્ટ. રાઈટ.